નમસ્કાર. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ. મિત્રો, ધોરણ 8માં આપણે ભણી ગયા કે ભાઈ 1857નો જે સ્વાતંત્ર્ય સંગ્રામ હતો એ સંગ્રામના કારણો, પછી એના નિષ્ફળતાના કારણો, પછી સંગ્રામ પછીની કેટલીક પરિસ્થિતિઓ જે અસર થઈ, તો એના વિશેની આપણે વાત વિસ્તૃત ધોરણ 8માં કરી. હવે આ પાઠમાં આપણે થોડોક આગળ આપણે ભણશું. ભારતમાં 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ થવા માટે રાજકીય અસંતોષ, આર્થિક શોષણ, સામાજિક ધાર્મિક પરિબળ, લશ્કરી પરિબળ તેમજ તાત્કાલિક પરિબળ જેમાં એનફિલ્ડ રાઇફલને લશ્કરમાં દાખલ કરવાની નીતિ જવાબદાર હતી. સંગ્રામનો પ્રથમ શહીદ હતો મંગલ પાંડે. આ સંગ્રામના નાના સાહેબ તાત્યા ટોપે, રાજા કુંવરસિંહ, રાણી લક્ષ્મીબાઈ, બહાદુર શાહ જફર જેવા સંગ્રામકારીઓ સામેલ હતા. 1857ના સંગ્રામના ઘણા પરિણામો અને અસરો ઊભી થઈ, જેમાં ભારતમાં કંપની શાસનનો અંત અને બ્રિટિશ તાજના શાસનની શરૂઆત, વહીવટી, લશ્કરી, સામાજિક, ધાર્મિક નીતિમાં બદલાવનો સમાવેશ કરી શકાય. 1857નો સંગ્રામ નિષ્ફળ જવા માટે નિર્ધારિત સમય કરતાં વહેલી શરૂઆત, કેન્દ્રીય નેતાગીરીની ઉણપ, અપૂરતા અને પછાત શસ્ત્રો, સંગ્રામકારીઓમાં રાષ્ટ્રીય ભાવના કરતાં પોતાના અંગત સ્વાર્થને પ્રાધાન્ય, યોગ્ય સંગઠિત નેતૃત્વનો અભાવ જેવા કારણો જવાબદાર હતા, જેનો વિસ્તૃત અભ્યાસ અગાઉ આપણે ધોરણમાં કરી ગયા છે. બહિષ્કાર અને સ્વદેશી ચળવળ. ભારતની રાષ્ટ્રીય ચળવળોમાં એક મહત્ત્વનો બનાવ હતો બંગભંગના, એટલે કે બંગાળના જે ભાગલા હતા એ ભાગલાને દૂર કરી ફરી એક બંગાળ બનાવવા માટે જે ચળવળ થઈ, આંદોલન થયું 1905માં. એની સાથે સાથે બહિષ્કાર અને સ્વદેશી ચળવળનો પણ આંદોલન શરૂ થયો. અંગ્રેજોની કૂટનીતિના પરિણામરૂપ ભાગલા પાડો રાજ કરોની નીતિને લીધે બહિષ્કાર અને સ્વદેશી ચળવળને વેગ મળ્યો. બ્રિટિશ શાસન સમયે બંગાળ સૌથી મોટો પ્રાંત હતો, જેમાં આજના બંગાળ, બિહાર, ઓડિશાનો સમાવેશ થતો, જે અત્યારે બંગાળમાં બિહાર, ઓડિશા અત્યારે હાલમાં છૂટા છે, જ્યારે જે તે સમયે 1905ના સમયે આ બે પ્રાંતો બંગાળની સાથે જોડાયેલા હતા. ભારતના બીજા પ્રદેશો કરતાં બંગાળ રાષ્ટ્રીય ચેતનાનું કેન્દ્રબિંદુ હતું. રાષ્ટ્રીય ચળવળનો વેગ અને વિચાર બંગાળમાંથી મળતો. 1857ના સંગ્રામમાં હિન્દુ અને મુસ્લિમ એક સાથે અંગ્રેજો સામે લડ્યા હતા. તેથી ભાગલા પાડો અને રાજ કરોની અંગ્રેજોની કૂટનીતિ દ્વારા કોમવાદને ઉત્તેજન આપવા માટે ભાગલા પાડવામાં આવ્યા હતા. વાઇસરોય કર્ઝને 1899થી 1905 દ્વારા વિશાળ બંગાળના પ્રાંતના વહીવટી કાર્યક્ષમતા લાવવા માટે બહાના હેઠળ પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ બે ભાગ પાડ્યા. બંગાળના જે ભાગલા હતા એ 1911માં રદ કરવામાં આવ્યા, જે બંગભંગની ચળવળ થઈ એના કારણે બંગાળના ભાગલાનો ઉગ્ર વિરોધ શરૂ થયો. 16મી ઓક્ટોબર 1905ના રોજ બંગાળ પ્રાંતના ભાગલાનો અમલ શરૂ કરાયો. તે દિવસ સમગ્ર બંગાળ પ્રાંતમાં રાષ્ટ્રીય શોક દિન તરીકે મનાવવાનો હતો. તે દિવસે તમામ વિદેશી માલના બહિષ્કારનું આંદોલન અને સ્વદેશી માલના ઉપયોગને ઉત્તેજન આપવાનું એલાન પણ અપાયું. બંગાળી પ્રજા જ માત્ર નહીં, પરંતુ ભારતના અન્ય લોકો પણ માનવા લાગ્યા કે હિંદમાં રાષ્ટ્રવાદનો જુવાળ જે જોરશોરથી શરૂ થયો છે તેને રોકવા વિભાજન કરાયું છે. તે દિવસે સમગ્ર બંગાળમાં હિન્દુ મુસ્લિમ એકબીજાને હાથે રાખડી બાંધીને સંગઠન શક્તિના દર્શન કરાવ્યું. આ આંદોલનના મહત્ત્વના 3 લક્ષણ હતા: 1. સ્વદેશી અપનાવવું, વિદેશી માલનો બહિષ્કાર કરવો અને રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું. આ બંગાળની જે ચળવળ હતી એના 3 લક્ષણ. સ્વદેશી આંદોલનથી ભારતને ખૂબ લાભ થયો, જ્યારે વિદેશી માલના બહિષ્કારને લીધે ઇંગ્લેન્ડના વેપારને મોટો ઝટકો લાગ્યો. માન્ચેસ્ટરથી આવતું કાપડ બંધ થયું. ઇંગ્લેન્ડથી આયાત થતું જે ખાંડ, બૂટ, સિગારેટ, તમાકુ વસ્તુઓનો ઘટી અને ભારતમાં બનેલ કાપડનું વેચાણ વધ્યું. સ્વદેશી માલ બનાવવાના કારખાના શરૂ થયા. બંગાળ ઉપરાંત હિન્દ,
હિન્દ પ્રદેશનું પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મુંબઈ, મદ્રાસ વગેરે પ્રાંતોમાં પણ લડતના પ્રત્યાઘાતો પડ્યા. ગુજરાતમાં પણ સ્વદેશીની લડતો શરૂ થઈ. આનો પડઘો બ્રિટિશ પાર્લામેન્ટમાં જબરદસ્ત પડ્યો અને પાર્લામેન્ટે પુનઃવિચારણા કરવા માત્ર 6 જ વર્ષ બાદ 1911માં ભાગલા રદ કરવા પડ્યા. હિન્દીવાસીઓનો આ એક યાદગાર વિજય હતો, સંગઠન શક્તિનો વિજય હતો. અંગ્રેજ શાસન વિરુદ્ધ જાગૃત થયેલ નવી ચેતનાનો આ નોંધપાત્ર વિજય માની શકાય. નમસ્કાર. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ. મિત્રો, ધોરણ 8માં આપણે ભણી ગયા કે ભાઈ 1857નો જે સ્વાતંત્ર્ય સંગ્રામ હતો એ સંગ્રામના કારણો, પછી એના નિષ્ફળતાના કારણો, પછી સંગ્રામ પછીની કેટલીક પરિસ્થિતિઓ જે અસર થઈ, તો એના વિશેની આપણે વાત વિસ્તૃત ધોરણ 8માં કરી. હવે આ પાઠમાં આપણે થોડોક આગળ આપણે ભણશું. ભારતમાં 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ થવા માટે રાજકીય અસંતોષ, આર્થિક શોષણ, સામાજિક ધાર્મિક પરિબળ, લશ્કરી પરિબળ તેમજ તાત્કાલિક પરિબળ જેમાં એનફિલ્ડ રાઇફલને લશ્કરમાં દાખલ કરવાની નીતિ જવાબદાર હતી. સંગ્રામનો પ્રથમ શહીદ હતો મંગલ પાંડે. આ સંગ્રામના નાના સાહેબ તાત્યા ટોપે, રાજા કુંવરસિંહ, રાણી લક્ષ્મીબાઈ, બહાદુર શાહ જફર જેવા સંગ્રામકારીઓ સામેલ હતા. 1857ના સંગ્રામના ઘણા પરિણામો અને અસરો ઊભી થઈ, જેમાં ભારતમાં કંપની શાસનનો અંત અને બ્રિટિશ તાજના શાસનની શરૂઆત, વહીવટી, લશ્કરી, સામાજિક, ધાર્મિક નીતિમાં બદલાવનો સમાવેશ કરી શકાય. 1857નો સંગ્રામ નિષ્ફળ જવા માટે નિર્ધારિત સમય કરતાં વહેલી શરૂઆત, કેન્દ્રીય નેતાગીરીની ઉણપ, અપૂરતા અને પછાત શસ્ત્રો, સંગ્રામકારીઓમાં રાષ્ટ્રીય ભાવના કરતાં પોતાના અંગત સ્વાર્થને પ્રાધાન્ય, યોગ્ય સંગઠિત નેતૃત્વનો અભાવ જેવા કારણો જવાબદાર હતા, જેનો વિસ્તૃત અભ્યાસ અગાઉ આપણે ધોરણમાં કરી ગયા છે. બહિષ્કાર અને સ્વદેશી ચળવળ. ભારતની રાષ્ટ્રીય ચળવળોમાં એક મહત્ત્વનો બનાવ હતો બંગભંગના, એટલે કે બંગાળના જે ભાગલા હતા એ ભાગલાને દૂર કરી ફરી એક બંગાળ બનાવવા માટે જે ચળવળ થઈ, આંદોલન થયું 1905માં. એની સાથે સાથે બહિષ્કાર અને સ્વદેશી ચળવળનો પણ આંદોલન શરૂ થયો. અંગ્રેજોની કૂટનીતિના પરિણામરૂપ ભાગલા પાડો રાજ કરોની નીતિને લીધે બહિષ્કાર અને સ્વદેશી ચળવળને વેગ મળ્યો. બ્રિટિશ શાસન સમયે બંગાળ સૌથી મોટો પ્રાંત હતો, જેમાં આજના બંગાળ, બિહાર, ઓડિશાનો સમાવેશ થતો, જે અત્યારે બંગાળમાં બિહાર, ઓડિશા અત્યારે હાલમાં છૂટા છે, જ્યારે જે તે સમયે 1905ના સમયે આ બે પ્રાંતો બંગાળની સાથે જોડાયેલા હતા. ભારતના બીજા પ્રદેશો કરતાં બંગાળ રાષ્ટ્રીય ચેતનાનું કેન્દ્રબિંદુ હતું. રાષ્ટ્રીય ચળવળનો વેગ અને વિચાર બંગાળમાંથી મળતો. 1857ના સંગ્રામમાં હિન્દુ અને મુસ્લિમ એક સાથે અંગ્રેજો સામે લડ્યા હતા. તેથી ભાગલા પાડો અને રાજ કરોની અંગ્રેજોની કૂટનીતિ દ્વારા કોમવાદને ઉત્તેજન આપવા માટે ભાગલા પાડવામાં આવ્યા હતા. વાઇસરોય કર્ઝને 1899થી 1905 દ્વારા વિશાળ બંગાળના પ્રાંતના વહીવટી કાર્યક્ષમતા લાવવા માટે બહાના હેઠળ પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ બે ભાગ પાડ્યા. બંગાળના જે ભાગલા હતા એ 1911માં રદ કરવામાં આવ્યા, જે બંગભંગની ચળવળ થઈ એના કારણે. બંગાળના ભાગલાનો ઉગ્ર વિરોધ શરૂ થયો. 16મી ઓક્ટોબર 1905ના રોજ બંગાળ પ્રાંતના ભાગલાનો અમલ શરૂ કરાયો. તે દિવસ સમગ્ર બંગાળ પ્રાંતમાં રાષ્ટ્રીય શોક દિન તરીકે મનાવવાનો હતો. તે દિવસે તમામ વિદેશી માલના બહિષ્કારનું આંદોલન અને સ્વદેશી માલના ઉપયોગને ઉત્તેજન આપવાનું એલાન પણ અપાયું. બંગાળી પ્રજા જ માત્ર નહીં, પરંતુ ભારતના અન્ય લોકો પણ માનવા લાગ્યા કે હિન્દમાં રાષ્ટ્રવાદનો જુવાળ જે જોરશોરથી શરૂ થયો છે તેને રોકવા વિભાજન કરાયું છે. તે દિવસે સમગ્ર બંગાળમાં હિન્દુ મુસ્લિમ એકબીજાને હાથે રાખડી બાંધીને સંગઠન શક્તિના દર્શન કરાવ્યા
આ આંદોલનના મહત્ત્વના 3 લક્ષણ હતા. 1. સ્વદેશી અપનાવવું, વિદેશી માલનો બહિષ્કાર કરવો અને રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું. આ બંગાળની જે ચળવળ હતી એના 3 લક્ષણ. સ્વદેશી આંદોલનથી ભારતને ખૂબ લાભ થયો, જ્યારે વિદેશી માલના બહિષ્કારને લીધે ઇંગ્લેન્ડના વેપારને મોટો ઝટકો લાગ્યો. માન્ચેસ્ટરથી આવતું કાપડ બંધ થયું. ઇંગ્લેન્ડથી આયાત થતું જે ખાંડ, બૂટ, સિગારેટ, તમાકુ વસ્તુઓનો ઘટી અને ભારતમાં બનેલ કાપડનું વેચાણ વધ્યું. સ્વદેશી માલ બનાવવાના કારખાના શરૂ થયા. બંગાળ ઉપરાંત હિન્દ પ્રદેશનું પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મુંબઈ, મદ્રાસ વગેરે પ્રાંતોમાં પણ લડતના પ્રત્યાઘાતો પડ્યા. ગુજરાતમાં પણ સ્વદેશીની લડતો શરૂ થઈ. આનો પડઘો બ્રિટિશ પાર્લામેન્ટમાં જબરદસ્ત પડ્યો અને પાર્લામેન્ટે પુનઃવિચારણા કરવા માત્ર 6 જ વર્ષ બાદ 1911માં ભાગલા રદ કરવા પડ્યા. હિન્દીવાસીઓનો આ એક યાદગાર વિજય હતો, સંગઠન શક્તિનો વિજય હતો. અંગ્રેજ શાસન વિરુદ્ધ જાગૃત થયેલ નવી ચેતનાનો આ નોંધપાત્ર વિજય માની શકાય. મુસ્લિમ લીગ 1906. અંગ્રેજો ભાગલા પાડોને રાજ કરો અને નીતિ અપનાવી હિન્દુ મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય ઊભું કરવા માંગતા. તે સમયના વાઇસરોય મિન્ટો અને હિન્દી વઝીર મોર્લેએ સાથે મળીને હિન્દના રાષ્ટ્રવાદને કચડી નાખવા યોજના કરી. રાષ્ટ્રીય લડતની તાકાત વધી ગઈ ત્યારે અંગ્રેજો ઉપલા વર્ગના મુસ્લિમોની તરફદારી કરવાની શરૂઆત કરી. અલગ અલગ મતાધિકાર અને અલગ મતદાર મંડળની માંગણી કરવા એક મુસ્લિમ સંગઠનની રચના કરવા મુસ્લિમોના એક જૂથને સમજાવવા અંગ્રેજો સફળ રહ્યા, જેને લીધે મુસ્લિમ લીગની સ્થાપના થઈ. આ સંસ્થાની સ્થાપનામાં મુસ્લિમોના ધાર્મિક વડા આગા ખાન, ઢાકાના નવાબ સલીમુલ્લાહ ખાન, વાઇસરોય મિન્ટો તેમજ તેના ખાનગી મંત્રી ડનલોપ સ્મિથ મહત્વની ભૂમિકા ભજવી. મુસ્લિમો કોંગ્રેસના વાર્ષિક અધિવેશનમાં હાજર ન રહે તે માટે કોંગ્રેસના અધિવેશનના દિવસે જ મુસ્લિમ લીગનું વાર્ષિક અધિવેશન ગોઠવવામાં આવ્યું. આમ અલગ પ્રતિનિધિત્વની માંગણી મુસ્લિમોની નહીં પરંતુ અંગ્રેજોની નીતિની જ નિપજ હતી. મિન્ટોએ જ મુસ્લિમોને સહયોગી બનાવવાની નીતિની શરૂઆત કરી. તેથી મિન્ટોને કેટલાક લેખકો મુસ્લિમ કૌમાદના પિતા કહે છે અને એક ઇતિહાસકાર તો ત્યાં સુધી લખે છે કે પાકિસ્તાનના સાચા સર્જક મોહમ્મદ અલી જીના કે રહીમતુલ્લાહ નહીં પરંતુ મિન્ટો જ હતા. ત્યારથી જ હિન્દુ મુસ્લિમ સંઘર્ષ વધ્યા અને છેવટે હિન્દના ભાગલાના પરિણામ સ્વરૂપે જોવા મળ્યો. ઉગ્ર ક્રાંતિકારી ચળવળોનો ઉદ્ભવ અને વિકાસ. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓની શરૂઆત વાસુદેવ બળવંત ફડકેએ કરી. દામોદર ચાફેકર તથા બાલકૃષ્ણ ચાફેકર બંધુ, વીર સાવરકર, બરીન્દ્રનાથ ઘોષ, ખુદીરામ બોઝ, પ્રફુલ્લ ચાકી, રામપ્રસાદ બિસ્મિલ, અશફાકુલ્લા ખાન, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, શિવરામ રાજગુરુ, સુખદેવ, બટુકેશ્વર દત્ત, રોશનસિંહ જેવા અનેક ક્રાંતિવાદીઓએ રાષ્ટ્રવાદની જ્યોત ચાલતી રાખી. શસ્ત્ર બનાવવાની માંડીને ઉપયોગ સુધીની તાલીમ પામેલ યુવાનોએ અંગ્રેજ સરકારની ઊંઘ હરામ કરી નાખી. ઉગ્ર ક્રાંતિકારી ચળવળોમાં હિન્દમાં ઉદ્ભવી અને દેશ વિદેશમાં પ્રસરી. તેની પૂર્વ ભૂમિકામાં બંગાળના ભાગલા રદ કરાવવા ચાલેલું આંદોલન, સુરતના અધિવેશનમાં કોંગ્રેસના અધિવેશનમાં પહેલા જહાલ અને મવાડ જૂથ બે ભાગલા, કોંગ્રેસની માત્ર ઠરાવ, વિનંતી અને આજીજી કરારની પદ્ધતિનો પ્રબળ વિરોધ જોવા મળ્યો. લાલ બાલ પાલ ત્રિપુટીએ જહાલવાદ નીતિ અપનાવી. હિન્દુ યુવા કાર્યકરોમાં નવું ચૈતન્ય રેડ્યું. હિન્દી રાષ્ટ્રીય કોંગ્રેસની ઢીલી પોચી નીતિને એક જબરદસ્ત નવો વળાંક આપ્યો. લોકમાન્ય ટિળક ઉગ્ર ભાષામાં જાહેર કર્યું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે, હક છે, તેને હું લઈને જ જંપીશ.
જે આઝાદીના ક્રાંતિકારી લડવૈયાઓનો મંત્ર બની ગયો. ત્યારે ભારતના નવયુવાનોના એક વર્ગ વિદેશી શાસનની ગુલામીમાંથી આઝાદી મેળવવાના પ્રયાસમાં હાથ ધર્યા. ક્રાંતિકારી લડતના લડવૈયા માતૃભૂમિની સ્વતંત્રતા માટે હસ્તે મૂકે બલિદાન આપવા તૈયાર હતા. તેઓ પ્રાણ આપી શકતા અને આઝાદીની પ્રાપ્તિ માટે બીજાનો પ્રાણ લઈ પણ શકતા. ભારતમાં મહારાષ્ટ્ર, બંગાળ, પંજાબ, બિહાર, ઓરિસ્સા, ગુજરાત, રાજસ્થાન, મદ્રાસ, ઉત્તર પ્રદેશ, મધ્ય ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ પ્રસરી હતી. આ પ્રવૃત્તિઓમાં મિત્ર મેળા સોસાયટી, અભિનવ ભારત સમાજ, અનુશીલન સમિતિ, અંજુમને મુહિલ્લાને વતન, ઇન્ડિયન પેટ્રિયોટ્સ એસોસિએશન વગેરે સંસ્થાઓ સ્થાપીને ક્રાંતિકારી પ્રવૃત્તિઓને ભારે વેગ આપ્યો. પ્રથમ તબક્કામાં સંધ્યા, યુગંતર, નવશક્તિ અને વંદે માતરમ કેસરી મરાઠા જેવા વર્તમાનપત્ર અને સામયિકોને સતત બળ પૂરું પાડ્યું. અલીપુર હત્યાકાંડમાં 34 જેટલા ક્રાંતિકારીઓ પર કેસ ચલાવાયો. હાવડા હત્યાકાંડ તથા ઢાકા હત્યાકાંડના અનેક ક્રાંતિકારીઓની ધરપકડ કરાયેલી. દિલ્હીમાં વાઇસરોય હાર્ડિઝ પર બોમ્બ ફેંકી હત્યા કરવાનો પ્રયાસ થયો. 13 નવેમ્બર 1909ના રોજ અમદાવાદમાં રાયપુર દરવાજા બહાર વાઇસરોય મિન્ટો પર નખાયેલ બોમ્બ વગેરે બનાવવાના દ્રષ્ટાંત રૂપે ગણી શકાય. બીજા તબક્કામાં 1920-42 કાંકોરી લૂંટ કેસ, લાહોર હત્યાકાંડ અને કેન્દ્રીય ધારાસભામાં બોમ્બ નાખવાના બનાવો બન્યા. આ બધી જ પ્રવૃત્તિઓમાં સહભાગી બનનાર ક્રાંતિવીરો વિશે તમે અગાઉ ધોરણમાં શીખી ગયા છો. ગુજરાતમાં ઉગ્ર ક્રાંતિકારી ચળવળ. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર સૌ પ્રથમ નેતા શ્રી અરવિંદ ઘોષ હતા, પરંતુ તેઓ પડદા પાછળ હતા. અરવિંદ ઘોષના ભાઈ બારેન્દ્ર કુમાર ઘોષ હંમેશા આગળ રહેતા. બારેન્દ્ર કુમાર ગુજરાત આવ્યા અને દક્ષિણ ભાગને ખૂંદી વળ્યા. અહીં તેમને છોટુભાઈ અને અંબુભાઈ પુરાણી જેવા સશક્ત સાથીઓ મળી ગયા. નર્મદા કાંઠે સાકરિયા સ્વામી પણ મળ્યા. આ સ્વામી 1857ના સંગ્રામ સમયે ઝાંસીની રાણી સાથે હતા. બારેન્દ્ર કુમાર વડોદરા, ચરોતરનો પ્રદેશ, અમદાવાદ, મહેસાણા એમ દરેક સ્થળે મધ્યમ વર્ગના યુવાનોને ક્રાંતિનો રંગ લગાડ્યો અને સંદર્ભ અમદાવાદમાં રાયપુર દરવાજા બહાર વાઇસરોય મિન્ટોની બગી પર બોમ્બ નાખવાનો ક્રાંતિકારી બનાવ બન્યો. અરવિંદ ઘોષ ભવાની મંદિર નામના પુસ્તકમાં ક્રાંતિકારી યોજના આલેખી. તેઓ ગુજરાતી ભાષામાં અનુવાદ પણ કરાયો. ઉપરાંત દક્ષિણ સામયિકમાં તેમણે છાપેલું. ઉપરાંત ક્રાંતિની યોજનાનો વિચાર ફેલાવવા માટે દેશી વનસ્પતિ દવાઓ, નાવાના સાબુ બનાવવાની રીત, કસરત, ગુલાબનો વિશ્વ, કાયદાનો સંગ્રહ વગેરે શીર્ષકોવાળી પુસ્તિકાઓ પ્રગટ કરાયેલી, જેથી અંગ્રેજોને ખબર જ ન પડી. આ પુસ્તિકામાં બોમ્બ બનાવવાની રીતો પણ હતી. ચાંદોદ કરનાળી પાસે ગંગનાથ વિદ્યાલયની સ્થાપના કરાઈ, જેમાં અંદરખાને ક્રાંતિકારી પ્રવૃત્તિ ચાલતી. ગુજરાતના ઘણા યુવાનો આ ક્રાંતિકારી પ્રવૃત્તિમાં જોડાયા. સરકારે તેમની સામે સખત પગલાં ભર્યા, પરંતુ લડત ન અટકી. છેવટે સરકારને પણ લાગ્યું કે માત્ર દમન ચક્રથી શાસન નહીં ચાલે. વિદેશમાં ક્રાંતિકારી ચળવળ. ભારતને અંગ્રેજોના શાસનમાંથી મુક્ત કરાવવા માટે વિદેશમાં પણ ક્રાંતિકારી ચળવળો શરૂ થઈ. ભારતમાં ઉદ્ભવેલી ઉગ્ર ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ભારતની બહાર છેક ઇંગ્લેન્ડ, કેનેડા, અમેરિકા, જર્મની, ફ્રાન્સ, મ્યાનમાર, મલાયા, સિંગાપુર, અફઘાનિસ્તાન, રશિયા વગેરે દેશમાં પ્રસરી. વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિમાં સક્રિય ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્મા, મદનલાલ ધીંગરા, વીર સાવરકર, લાલ હરદયાલ, ઉધમસિંહ, રાજા મહેન્દ્ર પ્રતાપ, મેડમ ભીખાઈજી કામા, સરદારસિંહ રાણા, મૌલાના અબ્દુલ, મૌલાના બશીર, ચંપકરમણ પિલ્લાઈ, ડૉક્ટર મથુરસિંહ, ખુદાબખ્શ જેવા ક્રાંતિકારીઓ સંકળાયેલા હતા. વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ. વિદેશમાં થતી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ દ્વારા ભારતની ક્રાંતિકારી પ્રવૃત્તિને વેગ મળ્યો. ઇંગ્લેન્ડથી છુપી રીતે રસોઈયાના બિસ્તરમાં પિસ્તોલો,
ભારત મોકલતા. ક્રાંતિકારીઓની ટીકા કરનાર અંગ્રેજ વિલિયમ વાયલીની મદનલાલ ધીંગરાએ હત્યા કરી. 1907માં અમેરિકાના કેલિફોર્નિયામાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સંસ્થાની સ્થાપના થઈ, જેનું પાછળથી લાલા હરદયાલ પાલે ગદર પાર્ટી નામ આપ્યું. 4 ભાષાઓમાં ગદર સાપ્તાહિક શરૂ કરાયું. આ પ્રવૃત્તિમાં તારકનાથ દાસ અને કરતાર સિંહ પણ જોડાયા. જર્મનીમાં ચંપકરમણ પિલ્લાઈએ હિન્દ રાષ્ટ્રીય સ્વયંસેવક દળની રચના કરી. ઇરાકને વડું મથક બનાવ્યું. ત્યાંથી ભારત પર આક્રમણ કરવાની યોજના ઘડવામાં આવી. જર્મનીના સ્ટુટગાર્ટ શહેરમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં સૌ પ્રથમવાર મેડમ કામાએ તૈયાર કરેલ રાષ્ટ્રધ્વજ ફરકાયો. અફઘાનિસ્તાનમાં તો રાજા મહેન્દ્ર પ્રતાપના રાષ્ટ્રીય પ્રમુખ પદે કામચલાઉ સ્વતંત્ર સરકારની રચના કરાઈ, જેમાં બરકતુલ્લા, આબિદુલ્લા, મૌલાના બશીર, શમશેરસિંહ, ડૉક્ટર મથુરસિંહ વગેરે હતા. અસરકારી રશિયા, ઈરાન, તુર્કી વગેરેમાંથી મદદ મેળવવા પ્રયાસ કર્યો. તુર્કીના વડા અનવર પાશા અને ગવર્નરને પણ મળેલા. રેશમી રૂમાલ ઉપર લખેલું ગાલિબનામા ષડયંત્ર તમામ મુસ્લિમો સંગઠિત થઈ ખ્રિસ્તીઓની સામે જંગ માંડ્યો, પકડાઈ ગયું. રાજા મહેન્દ્ર પ્રતાપ પોતાની શાહીવાળી સોનાની પટ્ટી રશિયાના ઝારને મોકલ્યો, જેમાં ઝારને ઇંગ્લેન્ડ સાથેના સંબંધો તોડી નાખવા જણાવેલું. રશિયાના ક્રાંતિવીર ટ્રોટ્સ્કીએ તો ભારતના ક્રાંતિકારીઓની બધી જ મદદ કરવા વચન આપેલું. બર્મામાં મોહન સોનલાલ પાઠક અને સિંગાપુરમાં પરમાનના ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરી. ઉપરાંત કામાઘાટામારુ અને તોશામારુ સ્ટીમરોની ઘટનાએ ક્રાંતિકારીઓને વિદેશમાં અંગ્રેજ વિરુદ્ધ લાગણી જાગૃત કરવામાં પ્રેરણા પૂરું પાડી. ભારતની રાષ્ટ્રીય અને ઉગ્ર ક્રાંતિકારી ચળવળના ઇતિહાસમાં દેશદાઝથી ભરેલ 18 થી 24 વર્ષની વયના યુવાનો હતા. મોતને મુઠ્ઠીમાં લઈ ગમે તેવા સાહસ અને રોમાંચક કાર્યો તેઓ પાર પાડતા. પકડાઈ જાય તો હસ્તે મુખે ફાંસીના માથડે ચડી જતા. ઇન્કલાબ જિંદાબાદ, વંદે માતરમના ગગનભેદી નારા સાથે તેઓ ફાંસીના માથડે ચડતા અને એ રીતે મહાભૂમિની આઝાદીના ઉમદા થઈને માટે વીરગતિ પામતા. તેમણે જે ઊંચી દેશભક્તિ, ત્યાગ અને બલિદાન આપ્યા છે તે યુવા પેઢીને સદીઓ સુધી પ્રેરણા આપ્યા કરશે. મોર્લે મિન્ટો સુધારો 1909. ભાગલા પાડો અને રાજ કરવાની નીતિ અપનાવી અંગ્રેજોએ હિન્દુ મુસલમાનો વચ્ચે કોમી વૈમનસ્ય ઝઘડો ઊભો કરવા માટે યોજના ઘડી. આગા ખાનના નેતૃત્વ નીચે મુસ્લિમોનું પ્રતિનિધિ મંડળ વાઇસરોય મિન્ટોને મળ્યું. તે વખતે હિન્દી વઝીર મોર્લે હતા. આ સુધારાને મોર્લે મિન્ટો સુધારો કહેવાય છે. ગાંધીજીનું ભારતમાં આગમન. ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં રંગભેદ વિરુદ્ધ સત્યાગ્રહની લડત સફળ રીતે લડીને પાછા ફર્યા. તેમના રાજકીય ગુરુ ગોપાલ કૃષ્ણ ગોખલે અને આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર પાસેથી પ્રેરણા મેળવી ગાંધીજીએ ઘણા ખરા ભાગોનો પ્રવાસ કરી હિંદના જીવનને ઓળખવાનો પ્રયાસ કર્યો. હિન્દુસ્તાનની ગરીબીનું મૂળ અંગ્રેજો દ્વારા થતા શોષણને કારણભૂત ગણી હિંદમાંથી બ્રિટિશ સત્તાને નાબૂદ કરવાનો ઉપાય વિચાર્યો. રોલેટ એક્ટ 1919. બ્રિટિશ સરકારને ઇંગ્લેન્ડના કાયદા ખાતાના પ્રધાન રોલેટ એક્ટના આદેશપદે રોલેટ એક્ટ ઘડી કાઢ્યો. આ કાયદો ક્રાંતિકારી અને રાષ્ટ્રવાદીઓનું દમન કરવાના ઉદ્દેશ્યથી ઘડાયેલો હતો, જેમાં વ્યક્તિ અને વાણી સ્વાતંત્ર્યને હણી નાખતો આ કાયદો કાળા કાયદા તરીકે ઓળખાય છે. આ કાયદા મુજબ કોઈપણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી તેના પર મુકદ્દમો ચલાવ્યા સિવાય દિવસો સુધી જેલમાં પૂરી રાખવામાં આવતા, જેથી ગાંધીજીએ આને કાળો કાયદો કહ્યો અને મોતીલાલ નહેરુના મતે દલીલ, અપીલ અને વકીલાતનો અધિકાર લઈ લેવામાં આવ્યો. આ કાયદાથી બ્રિટિશ સરકારને વિદેશીઓનું દમન કરવાની વિશાળ સત્તા મળી ગઈ. તેથી તેઓ નેતાઓ અને પ્રજાને ઠેર ઠેર વિરોધ કરવા અને સભાઓ, સરઘસ, દેખાવો અને હડતાળોનું તેના વિરોધમાં આયોજન થયું. ગાંધીજીની દિલ્હી સરકારે ધરપકડ કરી અને પંજાબમાં ડૉક્ટર સત્યપાલ અને ડૉક્ટર કિચલુની ધરપકડ કરવામાં આવી અને આંદોલન થયું. સરકારે દમનનો દોર છૂટો મૂક્યો.
જલિયાવાલા બાગનો હત્યાકાંડ 13મી એપ્રિલ 1919. પંજાબમાં અમૃતસરમાંથી લોકપ્રિય નેતા ડૉક્ટર સત્યપાલ અને ખીચલુની ધરપકડ થઈ. તેના વિરોધમાં વૈશાખીના તહેવારના દિવસે પંજાબમાં અમૃતસરમાં આવેલ જલિયાવાલા બાગમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું. લશ્કરના સૈનિકોને લઈને જનરલ ઓડોનિલ ડાયર ત્યાં પહોંચી ગયું. ત્યાં સેજ પૂર્વ ચેતવણી આપ્યા વગર મશીનગનમાંથી ગોળીઓનો વરસાદ નિર્દોષ પ્રજા પર ચલાવ્યો. બાગની ચારે બાજુ ઊંચી દિવાલો અને અવાવરો કૂવો. બહાર નીકળવાનો માત્ર એક જ માર્ગ. ગોળીબારીનો ભોગ હજારો લોકો બને. સરકારી અહેવાલ મુજબ 380 લોકો માર્યા ગયા, 1200 લોકો ઘવાયા અને કોંગ્રેસે નિમેલી તપાસ સમિતિના મતે 1000 માણસો માર્યા ગયેલા. બ્રિટિશ સરકાર વતી તપાસ કરનાર હન્ટર કમિશને જનરલ ડાયરનો બચાવ કર્યો અને અજાણતા થયેલી ભૂલ પ્રમાણિક ભૂલ તરીકે ક્ષમે ગણી. અને બીજી તરફ ડાયરે જ્યારે ઇંગ્લેન્ડ પાછું ફરે ત્યારે તેને 2000 પાઉન્ડ અને તલવાર આપીને સન્માન કરાયું. આથી હિન્દની પ્રજાને જબરદસ્ત આઘાત લાગ્યો. આ માનવીય હત્યાકાંડ પછી ગાંધીજીની અંગ્રેજો પર તેની સહનશીલતા શ્રદ્ધા પણ ડગી ગઈ. આ બનાવે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા સ્થાપવામાં મહત્વનો ભાગ ભજવ્યો. અસહકારના ભાવિ આંદોલનથી ભૂમિકા પણ હત્યાકાંડે પૂરી પાડી. ખિલાફત આંદોલન. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તુર્કી જર્મનીના પક્ષે જોડાયું. તેથી ઇંગ્લેન્ડના વિજય પછી તેની સાથે જે સંધિ કરવામાં આવી તે શરતો અત્યંત કડક અને અન્યાયી હતી. તુર્કીનો સુલતાન એ વખતે ઇસ્લામ ધર્મના ખલીફા એટલે કે ધાર્મિક વડા હતા. તેણે જે કડક શરતો લદાયેલી તેનો વિરોધ કરીને હળવી કરવા માટે ભારતમાં જે ચળવળ થઈ તેને ખિલાફત ચળવળ તરીકે ઓળખાય છે. આ ચળવળમાં અલીભાઈ, મૌલાના શૌકત અલી અને મૌલાના મોહમ્મદ અલી મુખ્ય નેતા હતા. હિન્દના મુસ્લિમ એકતાના ખ્યાલથી ગાંધીજી કોંગ્રેસના આંદોલનને ટેકો આપવાનો અનુરોધ કર્યો. કોંગ્રેસના ટેકાથી આ આંદોલન વ્યાપક બન્યું. અસહકારનું આંદોલન. અસહકારના આંદોલનને ડિસેમ્બર 1920માં શરૂ થયું, જે નાગપુર અધિવેશનમાં બહાલી મળ્યું. કોંગ્રેસ હવે બ્રિટિશ સામ્રાજ્યના નીચા હેઠળ સ્વશાસનને બદલે સ્વરાજ્ય જ જોઈએ એવી બુલંદ માંગણી કરી. રચનાત્મક પાસું. આંદોલનના હકારાત્મક પાસામાં હિન્દુ મુસ્લિમ એકતા દ્રઢ બનાવી, સ્વદેશી ચીજવસ્તુઓનો આગ્રહ રાખવો, ઘેર ઘેર રેટીઓ ફરતા કરવા, ટિળક રાજ્ય ફંડમાં 1 કરોડથી વધારે રૂપિયા એકઠા કરવા, ખાદ્ય અસ્પૃશ્યતા નિવારણ, દારૂબંધી અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો સમાવેશ થયો. ખંડાત્મક પાસું. જ્યારે બીજી તરફ સરકારી નોકરી, ધારાસભાઓ, સરકારી શાળા કોલેજોનો ત્યાગ કરવો, સરકારી અદાલત, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં નિમેલ સભ્યોએ રાજીનામા આપવા, વિદેશી કાપડ અને માલનો બહિષ્કાર કરવો, સરકારી સમારંભ, ઇલકાબ વગેરેનો ત્યાગ કરવો જેવા અનેક કાર્યક્રમોનો સમાવેશ થયો. આંદોલનમાં અસહકાર આંદોલનના કાર્યક્રમો. આંદોલનની શરૂઆતમાં મહાત્મા ગાંધીએ પોતાના કેસરે હિંદ અને રવિન્દ્રનાથ ઠાકુરે નાઇટહુડનો સન્માન ત્યાગ કર્યો. દેશના અન્ય નેતાઓએ પણ પોતાની પદવીને ત્યાગ કરી. વિદ્યાર્થીઓએ અંગ્રેજી શાળા કોલેજો છોડી દીધી. ઠેર ઠેર વિદેશી કાપડની હોડી સળગી. ડ્યુક ઓફ કેનેટ ભારત આવે ત્યારે તેમનો બહિષ્કાર થયો. પ્રિન્સ ઓફ વેલ્સના સન્માનનો પણ બહિષ્કાર કરાયો. આવા પગલાંએ દેશભરમાં સારી એવી રાષ્ટ્રીય ચેતના પ્રગટાવી. બીજી તરફ રાષ્ટ્રીય શાળા કોલેજની સ્થાપના થઈ, જેમાં કાશી બિહાર, જામિયા મિલિયા, ગુજરાત વગેરે રાષ્ટ્રીય વિદ્યાપીઠ સ્થાપવામાં આવ્યું. સ્વદેશીનો પ્રચાર જોરશોરથી શરૂ થયો. ઇંગ્લેન્ડથી આયાત થતું કાપડ, પગરખાં, મોજ શોખની વસ્તુમાં ભારે ઘટાડો થયો અને બ્રિટિશ પાર્લામેન્ટમાં પડઘો પડ્યો. ઇંગ્લેન્ડને થયેલ ભારે આર્થિક નુકસાનથી સરકાર ચોંકી ઉઠી. ટિળક ફંડમાં 1 કરોડ રૂપિયાથી વધારે નાણાં એકઠા થયા. તેમજ આંદોલન દરમિયાન હિન્દુ મુસ્લિમ એકતા અનેક પ્રસંગો પ્રગટ થઈ. હિન્દુ જમીનદારો અને મુસ્લિમ ખેડૂતો વચ્ચે થયેલ મોફલા બળવો ટીકાપાત્ર કહી શકાય અને તે બ્રિટિશ સરકારે સખત હાથે દબાવી દીધો. આ આંદોલનને નિષ્ફળ બનાવવા માટે દમન નીતિનો સહારો લીધો. બેફામ લાઠીમાર,
આડેધડ ગોળીબાર, સામુદાયિક ધરપકડ, અમાનુષીય અત્યાચાર વગેરે કરવામાં આવ્યા. હિન્દુ મુસ્લિમ એકતાને તોડવાનો નિષ્ફળ પ્રયાસ છે. ચોરી ચોરાનું બનાવ અને આંદોલન મોકૂફ. ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં આવેલ ચોરી ચોરા ગામે 5મી ફેબ્રુઆરી 1922ના રોજ નીકળેલ સરઘસના લોકો પર પોલીસે ગોળીબાર કર્યો. પોલીસની ગોળીઓ ખૂટી ગઈ ત્યાં તેઓ પોલીસ ચોકીમાં ભરાઈ ગયા. ઉશ્કેરાયેલ લોકોએ પોલીસ ચોકીને આગ લગાવી દીધી, જેમાં 21 જેટલા પોલીસ જવાનો મૃત્યુ પામ્યા. આ હિંસક બનાવના સમાચાર ગાંધીજીને મળતા અહિંસાનું મૂલ્ય નહીં સમજાર લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવી ભૂલ કરી છે એમ કહીને અસહકારના આંદોલન તાત્કાલિક પાછું ખેંચી લેવાની જાહેરાત કરી. અસહકારના આંદોલનનું મહત્વ અને એની અસરો. આ આંદોલને પોતાના હેતુઓ પ્રાપ્ત કરવા માટે ભારે સફળતા મળી નથી, પરંતુ તેના નકારાત્મક અને રચનાત્મક કાર્યક્રમો દ્વારા લોકોએ તેના અધિકાર પ્રત્યે સભાનતા મેળવી. સરકાર તરફ એક વિરોધી વાતાવરણ સર્જાયું. લોકોમાં અન્યાયની વિરુદ્ધ સંઘર્ષની ભાવના પ્રબળ બની. ભારતના બધા જ વર્ગોમાં રાજકીય જાગૃતિ આવી. સ્વરાજ માટેની તેમની શ્રદ્ધા અડગ બની. લોકોમાંથી લાઠીદાંડ અને જેલનો ભય દૂર થયો. યુવાન અને સ્ત્રીઓ પણ રાષ્ટ્ર સેવામાં આગળ આવી. કોંગ્રેસ લોકોની સંસ્થા બની. દેશમાં રાષ્ટ્રીય શિક્ષણાર્થી શાળા શરૂ થઈ. અંગ્રેજીના સ્થાને હિન્દી ભાષાને મહત્વ મળ્યું. જે રાષ્ટ્રીય આંદોલન અત્યાર સુધી શહેર, નગર અને બુદ્ધિજીવી પૂરતું સીમિત હતું, તે ગામડે ગામડે અને સામાન્ય જનતા સુધી પહોંચ્યું. સ્વરાજ્ય પક્ષ. લોકોમાં આવેલી રાજકીય જાગૃતિને ટકાવી રાખવાના હેતુથી સકાર લડત મોકૂફ બાદ ચિત્તરંજનદાસ મુનશી અને મોતીલાલ નહેરુએ સ્વરાજ્ય પક્ષની રચના કરી. તેમનો હેતુ ધારાસભામાં પ્રવેશી સરકારની અયોગ્ય નીતિનો વિરોધ કરવાનો હતો. સ્વરાજ્ય પક્ષના સ્થાપકોએ પણ ગાંધીજીના અસ્પૃશ્ય નિવારણ, હિન્દુ મુસ્લિમ એકતા, રેટીઓને ઘૂમતા કરવા, નશાબંધી વગેરે રચનાત્મક કાર્યક્રમોનો સ્વીકાર કર્યો. એ સમયે યોજાયેલ ધારાસભાઓની ચૂંટણીમાં સ્વરાજ પક્ષે ઝુકાવ્યું અને કેન્દ્રીય ધારાસભા કેટલીક પ્રાંતોની ધારાસભાઓમાં સ્વરાજ્ય પક્ષના ઉમેદવારો ચૂંટાયા હતા. સ્પષ્ટ બહુમતી મળી. બંગાળ પ્રાંતમાં જોકે બહુમતી ન મળી, છતાં એક મોટા અને મજબૂત પક્ષ તરીકે સ્થાન મેળવ્યું. સ્વરાજ પક્ષે સરકારી અંદાજપત્ર અને ખરડાઓને નામંજૂર કરી સરકારી ન્યાયિક નીતિનો વિરોધ કર્યો અને પ્રજાના પ્રશ્નો તરફ સરકારને ધ્યાન આપવાની ફરજ પાડી. સ્વરાજ્ય પક્ષની કામગીરીને કારણે જ સરકારને સાયમન કમિશન 2 વર્ષમાં વહેલું નીમવું પડ્યું. ધારાસભામાં સ્વરાજ્ય પક્ષે શિસ્તબદ્ધ કામગીરી બજાવી. ઊંચી સંસદીય પ્રણાલીઓ સ્થાપી. ભારતના લોકોમાં લોકશાહી પદ્ધતિ અને બંધારણ રીતે શાસન ચલાવવાની ક્ષમતા છે એમ બ્રિટિશ સરકાર સમક્ષ સાબિત કરી. આવી સુંદર કામગીરીના લીધે હિન્દનો શિક્ષિત વર્ગ સ્વરાજ પક્ષ તરફ આકર્ષાયો. લોકોમાં પણ રાષ્ટ્રીય જાગૃતિનો પૂર્ણ સંચાર થયો. સ્વરાજ્ય પ્રાપ્તિને વધુ નજીક લાવવા પક્ષે ખૂબ મહત્વની ભૂમિકા ભજવી.